અને બહુ સાચી વાત છે, મારે તમારે અભિનય જ આપવાનો છે, આપણે પાત્રો જ ભજવવાના છે. દીકરાનું પાત્ર, ભાઈનું પાત્ર, પિતાનું પાત્ર, પતિનું પાત્ર, ગુરુનું પાત્ર, શિષ્યનું પાત્ર એ આપણે ભજવવાના છે. હા, અને એ પાત્રો જો ભજવાઈ જાય તો આપણે જિંદગી જીતી ગયા કહેવાય. આપ બીજો આયો આયો જગતરંગ ભૂમિ કૃષ્ણ, નાજ નિખાયો નાટકની દાની में लक्ष 84 जायो, मरी के मिटायो गायो, नैन छलकायो नाथ कठिन कहानी में હું રોયો રહદડ્યો વિરહમાં જીડ્યો. હે, હવે આ જો મારો અભિનય, મારા પાત્રો તને ગમ્યા હોય તો તારે મને કઈક પુરસ્કાર આપવો પડે, તારે મને કઈક પગાર તો ઈશ્વરને કે દેવો પડે. જો હું પાસ થયો હોઉં, મારો અભિનય તને ગમ્યો હોય, નાટકમાં હું પાત્ર ભજવું જો તને પ્રિય લાગ્યું હોય તો મને તું પુરસ્કારમાં મને દે, મને મુક્તિ આપી દે.